टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્યમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 2 ઓગસ્ટ 2026. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ પંચમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા. યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મીન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષર રહેશે દ, ચ, ઝ અને થ, તે પ્રમાણે નામકરણ શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 2 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 18 મિનિટ થશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 55 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 49 મિનિટ સુધી છે. આજે રાહુકાલમ સાંજે 5 કલાક 39 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. તો આજે સંકટ ચતુર્થી પણ જોવા મળી રહી છે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો દિવસ બની રહેશે. આજે અટકેલા કાર્યો પૂર્ણ થતાં તમારું મન પ્રફુલ્લિત થઈ શકે, આનંદિત બની શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ બની રહી છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે, જેના કારણે તમારા કાર્ય સહજ અને સરળ રીતે પાર પડે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવાર સાથે આનંદદાયક સાંજનો સમય આજે તમે વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. એટલે એ રીતે દિવસ તમારા માટે શુભ અને અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. એટલે આર્થિક બાબતે પણ દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નારંગી. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે સૂર્ય વંદના અવશ્ય કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. ઓમ ધૃણીસૂર્યાદિત્યાય નમઃ મંત્રોના જાપ સાથે સૂર્યને વંદના કરવી લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે ખર્ચાઓ પર થોડો કાબુ રાખવાની જરૂર છે, થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે, જેથી આપનું બજેટ વ્યવસ્થિત ચાલે. વ્યવસાયમાં અનુભવીઓની સલાહ અવશ્ય લેવી.
જે આપને આપના વ્યવસાયને પ્રગતિ પર લઈ જવામાં સહાયક બનશે. કોઈની સાથે મતભેદ ન થાય એ બાબતનું આજે ધ્યાન રાખવું આપના માટે હિતાવ છે. તમારે ખાવા પીવામાં આજે ધ્યાન આપવાની જરૂર છે. આજે વાતાવરણ જનિત સમસ્યાઓના કારણે આરોગ્ય પર અસર ન થાય એના માટે તેને ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ છે. વિદેશથી જોડાયેલા કામમાં પ્રગતિ જોવા મળી શકે એ પ્રકારના પણ ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી શુભ દિન છે. વાત કરીએ જો ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે સફેદ રહેશે. ઉપાય: આજે ગાયને ગોળ અને ઘાસ અવશ્ય ખવડાવવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ લાભદાયી બની રહેશે. જૂના રોકાણોમાંથી સારો એવો ફાયદો તમને મળી શકે એવા ગ્રહમાન છે. સગા સંબંધીઓ સાથે મુલાકાત તાજગી આપી શકે, માનસિક સ્થિતિને અનુકૂળ બનાવી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. જ્યારે નોકરીમાં નવી જવાબદારી મળવાના પણ યોગો છે, જે પ્રગતિનું કારણ પણ સૂચિત કરે છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉત્તમ સમય આવી ગયો છે, જે આપના માટે આગળ જતા કાર્ય સહજ અને સરળ બનાવી શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ આપના માટે જોવા મળી રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: તુલસીજીની પૂજા અવશ્ય કરવી અને તુલસીના રોપા ઘરે ના હોય તો અવશ્ય વાવવા, કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ એટલે ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે કાર્યક્ષેત્રે વ્યસ્તતાથી ભરેલો દિવસ આજે બની શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ, કોઈ માંગલિક સારા સમાચાર મળવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. સમાજમાં તમારું માન સન્માન વધે એ પ્રકારના આજના ગ્રહ જોવા મળી રહ્યા છે. માન મોભો વધે, સમાજમાં તમારી રિસ્પેક્ટ વધે એવી ગ્રહ સ્થિતિ છે. માતાના સ્વાસ્થ્યમાં આજે સુધારો થઈ શકે. જો તમારી માતાનું સ્વાસ્થ્ય ખરાબ ચાલતું હશે તો એના સ્વાસ્થ્યમાં સુધારો થશે, ચિંતાઓ હળવી થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. અને ખાસ વાહન ચલાવતી વખતે, એક વાહન ખરીદતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. નવું વાહન કે ઘરની કોઈ વસ્તુ ખરીદવાનો વિચાર આજે ઉત્પન્ન થઈ શકે એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ચાંદી રંગ શુભ રહેશે. ઉપાય: શિવલિંગ ઉપર દુગ્ધ ધારા એટલે દૂધનો અભિષેક કરો, શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધતી જોવા મળી શકે. નાની યાત્રા કે પ્રવાસનો યોગ બની રહ્યો છે. મુશ્કેલ કામ પણ આજે સરળતાથી પતી જાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે આજે મુશ્કેલીઓ આવશે પણ સહજતાથી પાર પડી જશે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં વધુ મધુરતા, અનુકૂળતા સાબિત રહેશે. જે મનમાં કડવાટ થઈ છે દૂર થશે અને સંબંધો મધુર બની રહેશે. આજે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવામાં મદદરૂપ થશે. તમારો જે આત્મવિશ્વાસ છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મહત્વનું કામ કરી શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, શુભ છે, કલ્યાણકારી છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે બદામી રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે, લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો સિંહ રાશિના જાતકો માટે શુભ, કલ્યાણકારી, મંગલકારી, લાભકર્તા બની શકે છે. ને વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ.
રાશિચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે માનસિક તણાવથી દૂર રહેવું પડશે. ચિંતાઓ વચ્ચે તણાવની સ્થિતિ બનશે, પણ એનાથી દૂર રહેવા પ્રયાસ કરવો આપના માટે આવશ્યક છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે, ફોકસ રાખવાની જરૂર છે. અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન મૂકો, અન્યથા નુકસાન થવાની સ્થિતિ બનશે. છેતરપિંડીના યોગો છે. જીવન સાથીનો સાથ અને સહકાર, સહયોગ આજે મળી રહેશે, જેના કારણે આપના કાર્યો સહજ સરળ પાર પડશે. આર્થિક બાબતે સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે. કોઈ આર્થિક બાબતના નિર્ણયો લેવાના હોય તો સમજી વિચારી સાવધાનીપૂર્વક નિર્ણય લેશો, લાભ કરતા રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ફિરોજી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય, આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી, કલ્યાણકારી બની રહેશે. તો દર્શક મિત્રો, રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે દાંપત્ય જીવનમાં મધુરતા આજે જોવા મળી શકે. જે મનમુટાવ છે એ દૂર થશે. પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થતો જોવા મળશે. ભાગીદારીના વ્યવસાયમાં લાભના આજે યોગો જોવા મળી રહ્યા છે. ફાયદાકારક પ્રોફિટેબલ ડીલ આજે બની રહેશે. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં કામ આવી શકે છે. એ રીતે દિવસ તમારા માટે શુભ, ઉમદા, કલ્યાણકારી કે લાભ કરતા સાબિત થઈ શકે છે. આજે તમારું વ્યક્તિત્વ લોકોને આકર્ષિત કરી શકે છે. તમારો વિચાર, તમારો પ્રભુત્વ આજે તમારા વર્તનમાં જોવા મળશે. દિવસનો ઉત્તરાર્ધ આનંદદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહચક્ર, ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે મંગલપ્રદ, કલ્યાણકારી, લાભ કરતા દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ ગુલાબી રહેશે. ઉપાય, નાના બાળકોને આજે ખુશ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મા ક્રમની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજે ખાસ કોર્ટ કચેરીના બાબતોથી, મામલાઓથી દૂર રહેવું હિતાવ રહેશે. વિરોધીઓ અને શત્રુઓથી સાવચેત રહેવું, સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો કલ્યાણકારી સાબિત થશે. કાર્યસ્થળ ઉપર આજે લાભ મેળવવા માટે વધારે મહેનતની જરૂર પડશે, વધારે શ્રમની જરૂર પડશે. સ્વાસ્થ્ય અંગે થોડી આળસનો આજે ક્યાંક અનુભવ થઈ શકે એવા પણ ગ્રહચક્ર છે. મિત્રની મદદથી અટકેલું કામ પૂરું થશે, જે આપના માટે અનુકૂળ હિતાવ બની રહેશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ દિન છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગણેશજીની આરાધના આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમાંકની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે.
પ્રણય સંબંધોમાં પણ આજે મધુરતા બની રહેશે, મનમુટાવો દૂર થશે, એકબીજાને સમય ફાળવી શકશો, એકબીજાને સમજી શકશો, એટલે મધુરતા આજે જોવા મળી શકે. આકસ્મિક ધનલાભ થવાની પણ શક્યતાઓ બની રહેશે, એટલે આર્થિક બાબતે પણ દિવસ તમારા માટે અનુકૂળ છે, શુભતાથી યુક્ત જોવા મળી રહ્યો છે. સંતાનોની પ્રગતિથી આત્મસંતોષ અનુભવાશે, મનમાં સુખાકારીની અનુભૂતિ થશે. સર્જનાત્મક કાર્યોમાં મન પરોવાયેલું આજે જોવા મળી શકે. ક્રિએશન, નવું ક્રિએટ કરવાનું હોય, સર્જન કરવાનું હશે તો તમારા માટે દિન અનુકૂળ રહેશે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરી લઈએ જે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો કેસરી રંગ શુભ, કલ્યાણકારી, મંગલપ્રદ બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો ધનરાશિના જાતકો માટે કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે પ્રોપર્ટીના કામકાજ માટે અનુકૂળ સાનુકૂળ દિન બની રહ્યો છે. પરિવારમાં આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. આનંદદાયક પરિસ્થિતિ જોવા મળી શકે. અતિશય કામથી શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે. સાથે માતા પિતાના આશીર્વાદ સફળતા અપાવી શકે. એમનું માર્ગદર્શન તમારા કાર્યોમાં, તમારા જીવનની સ્થિતિઓમાં અનુકૂળતા અને સફળતા પ્રાપ્ત કરાવે એવા ગ્રહચક્ર પણ બની રહ્યા છે. નાણાકીય બાબતોમાં આજે સ્થિરતાનો અનુભવ થઈ શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે મધુર દિન કહી શકાય. વાત કરીએ જો ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ પ્રકારે સોનેરી રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલપ્રદ રહેશે. ઉપાય: આજના દિવસે વૃક્ષારોપણ કરવું અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે સાહસ અને પરાક્રમમાં આજે વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. ટૂંકી મુસાફરીથી મોટો લાભ થવાની સંભાવનાઓ આજે બની રહી છે. એક નાની મુલાકાત, ટૂંકી મુસાફરી આપના માટે લાભ કરતા બની રહેશે. સંબંધીઓ સાથેના સંબંધોમાં ક્યાંક બગાડ થયો હશે, મનમુટાવ થયા હશે, કઈ ઉપાધિ થઈ હશે તો આજે દૂર થશે. સંબંધો સુધરશે, અનુકૂળતાની સ્થિતિ બનશે. કાર્યક્ષેત્રે તમારી યોજનાઓ આજે અમલમાં મૂકશો, નિશ્ચિત સફળતા મળશે. લાભના યોગો બની રહ્યા છે. મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવાની આજે જરૂર છે. મન જેટલું સકારાત્મક વિચારો તરફ વળશે એટલો દિન આપના માટે ઉમદા કે કલ્યાણકારી લાભ કરતા બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા બની રહેશે. ઉપાય: આજે કૂતરાઓને બિસ્કુટ વગેરે ખવડાવવું શુભ અને કલ્યાણકારી બની રહેશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રના 12મા ક્રમની રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વાણીની સૌમ્યતા બીજાના દિલ જીતી લેશે. તો આજે વાણીમાં સૌમ્યતા, નમ્રતા અને મધુરતા લાવવાની જરૂર છે. ધન સંચય કરવામાં સફળતા મળી શકે. આજે ધન સંચિત કરી શકાશે. આજે તમને પારિવારિક સુખની પ્રાપ્તિ થઈ શકે. પારિવારિક સુખ એટલે મનમાં, પરિવારમાં કોઈ મનમુટાવ ચાલતા હશે દૂર થશે ને પારિવારિક એકતા આજે વધતી જોવા મળે. પારિવારિક ગેટ ટુગેધર વાળો દિવસ બની રહેવાનો છે. દિન લાભ કરતા છે. આજે ધંધામાં અપેક્ષિત આવકથી મન હળવું બનશે. મનમાં ચિંતાઓ છે પણ અપેક્ષા કરો તો આવક આજે થતી જોવા મળશે. એટલે આજનો દિવસ આપના માટે અનુકૂળ બની રહેશે. રોકાણ માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. જો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવો છે દિન અનુકૂળ છે. ટૂંકમાં વાત કરીએ મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. આજે શુભ રંગ
આપ જે આપના માટે હળવો પીળો રંગ શુભ એટલે હલકો લાઇટ યલો રંગ આપના માટે કલ્યાણકારી બની રહેશે. ઉપાય: આજે કપાળમાં હળદર અથવા ચંદનનું તિલક કરી દિવસની શરૂઆત કરો. દિન આપના માટે અનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 2 બની રહ્યો છે, જે ચંદ્રનો અંક છે. દિવસ ભાવનાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ અને રચનાત્મક બની રહેશે. કલા, સંગીત અને સાહિત્યના ક્ષેત્રે જોડાયેલા લોકો માટે ઉત્તમ સમયગાળો આજે જોવા મળી શકે. મનની શાંતિ જાળવી અને વધારે પડતી ચિંતાઓથી દૂર રહેવા પ્રયાસ કરો. પ્રાણાયામનો ઉપયોગ કરવો, પ્રાણાયામ કરવા લાભ કરતા નીવડશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ દિન વિશેષની. આજે જીવનમાં ઘણા બધા સંકટો ઘણાને ચાલતા હોય. સંકટોમાંથી, સમસ્યાઓમાંથી મુક્તિ માટે સંકટ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા ભગવાન શ્રી વિઘ્નેશ્વર ગણેશજીની આરાધના કરવી શ્રેષ્ઠ સાબિત થશે. પૂજન અર્ચન કરવું કલ્યાણકારી બની રહે. આ દિવસે સવારે સ્નાન કરી ગણેશજીની પૂજા અર્ચના કરવી. ભગવાન ગણેશને દુર્વાદલ અને મોદક અર્પણ કરવા ન હોય તો ઘી અને ગોળ અર્પણ કરવાથી પણ કલ્યાણની સ્થિતિ બની શકે. ખાસ કરીને ગણેશજીને સિંદૂર અર્પણ કરવું, દુર્વાદલ અર્પણ કરવા, ગોળ ધરાવવો, લાડુનું નૈવેદ્ય કરવું કલ્યાણકારી. રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરી અને ભોજન કરવું. ત્યાં સુધી ઉપવાસ રાખવાનો મહિમા છે. જીવનમાં ચાલતા તમામ સંકટોમાંથી મુક્તિ મળી શકે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. અને હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી બની રહેશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ અહમ ગમ ગ્લૌમ હરિદ્રા ગણપતે વરવરદ સર્વજન હૃદયમ સ્તંભય સ્તંભય સ્વાહા. આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના માટે સુખદ, અનુકૂળ, મંગલકારી બની રહેશે. એક માળા પૂર્વાભિમુખે બેસી કરવી જરૂરી છે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.